સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો કરા સાથે વરસાદમાં પાણી ભરાયું, પૂરની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તો એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે કચ્છના નખત્રાણા, સાંગનારા અન્ય ઘણા બધા વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેથી ઘણી બધી જગ્યાએ પાણી પણ ભરાયું હતું. તો પોરબંદરના બરડાના સિસલી ગામે એક વ્યક્તિ પર વીજળી પડતા તેનું મોત થયું છે. તો અમરેલીના બાબરામાં પણ એક મહિલા ઉપર વીજળી પડતા તેઓ ઘાયલ થયા છે. ત્યારે અમરેલીના નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ હતી. તો વીરપુર સહિતના રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં પણ ઘણો બધો વરસાદ પડ્યો હતો. તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદ હતો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો. આ સિવાય દોસ્તો ઉત્તર ગુજરાતમાંથી પણ બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે ગરમી વચ્ચે અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો તે દરમિયાન કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો. તો સતત બીજા દિવસે પણ અંબાજીમાં મેઘરાજા વરસ્યા છે. તો વરસાદના કારણે ઉનાળુ બાજરીને પણ ભારે નુકસાન થવાની આશંકાઓ છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે ફરી એકવાર કરી ભારે વરસાદની આગાહી. જ્યાં દર્શક મિત્રો આગાહી અનુસાર પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ વરસશે. તો ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓને અને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી 14 દેશો ફર્યા પરંતુ મણિપુર ના ગયા. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાયબરેલીમાં કહ્યું કે અમારા નેતા રાહુલ ગાંધી હંમેશા ગરીબો માટે કામ કરે છે અને તેમણે મણિપુરની પણ મુલાકાત લીધી હતી, પરંતુ પીએમ મોદી ક્યારે પણ ગયા નથી. તો તેઓ 14 દેશો ફરીને આવ્યા પરંતુ અહીં લોકોને ભોજન પણ નથી મળી રહ્યું, નોકરી પણ નથી મળી રહી અને આના ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું જ નથી. તો તેમનું ધ્યાન માત્ર સત્તાને પાળે છે. તો તેમની નજર તે સત્તા ઉપર છે જેને સોનિયા ગાંધીએ નકારી કાઢી છે. તો દોસ્તો ખડગેનું આ નિવેદન સાચું છે કે ખોટું, ફટાફટ નીચે અમને જણાવજો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ધર્મના આધારે બજેટની વહેંચણી કરવા માંગે છે. જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ મહારાષ્ટ્રના ડિંડોરીમાં કહ્યું કે અમે ક્યારે પણ કોઈનો ધર્મ જોયો નથી. તો કોંગ્રેસની વિચારસરણી એવી છે કે દેશની સરકારે બનાવેલા બજેટનો 15% લઘુમતીઓ ઉપર જ ખર્ચ થાય, એટલે કે જે બજેટને પણ ધર્મના આધારે વહેંચાય. તો તેઓએ ધર્મના આધારે દેશનું વિભાજન પણ કર્યું છે. તો ગઈકાલે તેમણે આ સિવાય કહ્યું કે તેઓ ધર્મના આધારે વિભાજન કરવામાં લાગ્યા છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દુબઈમાં ભારતીયો પાસે છે 1.42 લાખ કરોડની સંપત્તિ. તો દુબઈમાં ભારતીયો પાસે 1.42 લાખ કરોડ રૂપિયાની સંપત્તિઓ છે. તો સેન્ટર ફોર એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝના ડેટા અનુસાર 58 દેશોના 74 મીડિયા હાઉસ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. તો દુબઈ અનલોક નામના આ રિપોર્ટમાં 2020-22 સુધીનો ડેટાઓ છે. તો આ હિસાબે દુબઈમાં સૌથી વધુ સંપત્તિ ભારતીયો પાસે છે. તો દુબઈમાં 29,700 ભારતીયો પાસે 35,000 પ્રોપર્ટી છે જેની કિંમત લગભગ 1.42 લાખ કરોડ રૂપિયાની છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો. સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો. તો 10 ગ્રામમાં સોનાનો ભાવ 72,000 ને વટાવી ચૂક્યો છે. તો આ તરફ ચાંદીની કિંમત પણ 84,000 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધી ગઈ છે. તો રાષ્ટ્રીય સ્તરે 24 કેરેટ સોનાની કિંમત 72,725 રૂપિયા છે. તો 22 કેરેટ સોનાની કિંમત 66,616 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 84,206 રૂપિયા છે. તો અખાત્રીજ બાદ થોડી સસ્તી બાદ ફરી એકવાર સોનાના ભાવે સ્પીડ પકડી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીઓકે ભારતનો ભાગ હતું, છે અને રહેશે. તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પીઓકે અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીઓકેમાં રહેતા દરેક વ્યક્તિ પોતાના જીવનની તુલના જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો સાથે કરી રહ્યો છે. તો તેઓ જમ્મુ કાશ્મીરના લોકોની પ્રગતિ જોઈ રહ્યા છે અને તેઓ અનુભવતા હશે કે તેમની સાથે ખરાબ વર્તન અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તો તેઓ કોઈના કબજામાં જીવે છે. તો પીઓકે ભારતનું અભિન્ન અંગ હતો, છે અને રહેશે તેમ પણ જણાવ્યું હતું.
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઈટીની રેડ તો 14 કરોડ રોકડા, 8 કિલો સોનું અને 170 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રના નાંદેડમાં આવકવેરા વિભાગે ભંડારી ફાઇનાન્સ અને આદિત્ય કોઓપરેટિવ બેંકના વિવિધ સ્થળો પર રેડ કરી છે. જેમાં અઢળક કાળું નાણું મળી આવ્યું છે. તો 72 કલાક સુધી ચાલેલા દરોડામાં 8 કિલોગ્રામ જેટલું સોનું, 14 કરોડની રોકડ સહિતના કુલ 170 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે. તો અધિકારીઓને રોકડની ગણતરી કરવામાં લગભગ 14 કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આસામના મુખ્યમંત્રીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે 400 સીટો મળે તો કાશી અને મથુરામાં ભવ્ય મંદિર બનાવીશું. તો દિલ્હીમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે જો એનડીએને 400 સીટો મળશે તો જ્ઞાનવાપીમાં શિવાલય અને મથુરામાં શ્રી કૃષ્ણનું મંદિર બનાવવામાં આવશે. ત્યારે પીઓકે ભરીથી ભારતનો ભાગ પણ બનશે. તો અમને 300 બેઠકો મળી ત્યારે અમે રામ મંદિર પણ બનાવ્યું અને હવે જ્યારે 400 બેઠકો મળશે ત્યારે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથ મંદિર પણ બનાવવામાં આવશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. માવઠાના લીધે મોટું નુકસાન, 7 લોકોના મોત નીપજ્યા. તો ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની સર્જાઈ છે. તો આ માવઠામાં કુલ અત્યાર સુધીમાં 7થી વધારે લોકોના મોત થયા છે, જેમાંથી 4 લોકોએ તો વીજળી પડવાના કારણે જ જીવ ગુમાવ્યો છે. તો આ સિવાય 107 જેટલા પશુઓના પણ મોત થયા છે. તો રાજ્યભરમાં 1000 કરતાં વધારે વીજળીના થાંભલાઓ પણ પડી ગયા છે, જ્યારે 12 જેટલા સબસ્ટેશનને પણ નુકસાન થવાની ઘટનાઓ ઘટી છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળી છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 12 સાયન્સની પૂરક પરીક્ષાઓના ફોર્મ ભરવાના શરૂ. તો થોડા દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેમના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે આવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપીને પોતાનું પરિણામ સુધારી શકે છે, જેના માટે ફોર્મ ભરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જેના માટે બોર્ડની વેબસાઇટ www.gceb.org ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો 21 મે સુધી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખડગેનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જૂઠાઓની સરકાર છે. જ્યાં દર્શક મિત્રો ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું જો નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ચૂંટણી થતી બંધ થઈ જશે. તો નરેન્દ્ર મોદી જૂઠાઓના સરદાર છે. આ સિવાય ખડગેએ કહ્યું કે જો કોંગ્રેસે 70 વર્ષમાં જ કંઈ જ ના કર્યું હોય તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન જ ન બન્યા હોત. તો કોંગ્રેસે બંધારણ બનાવ્યું છે અને આ દેશની લોકશાહીને બચાવી જ રાખી છે. તો એટલા માટે જ મોદી વડાપ્રધાન બની શક્યા છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પતંજલિનો નફો 22% ઘટ્યો. તો 6 રૂપિયા ડિવિડન્ડ પણ આપશે. જ્યાં દર્શક મિત્રો પતંજલિ ફૂડ્સ લિમિટેડ દ્વારા ગઈકાલે ચોથા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે નાણાકીય વર્ષ 2000